અને મીના। ટીનાને આખો દિવસ શોપિંગ કરવાનો ખૂબ શોખ હતો। તે આખો દિવસ શોપિંગ કરતી અને ભણવામાં જરાય ધ્યાન આપતી નહોતી। મીનાને ભણવાનો ખૂબ જ શોખ હતો। તે આખો દિવસ ભણવામાં ધ્યાન દેતી। તેનું સપનું હતું કે તે યુપીએસસી ક્લિયર કરે। એક દિવસની વાત છે જ્યારે ટીના અને મીનાની માતા કહે છે, જો બેટા મીના કેવી રીતે ભણવામાં ધ્યાન દે છે, તું પણ ધ્યાન દે। એ સાંભળી ટીનાને ખૂબ ઘરની બહાર તેને તેની ફ્રેન્ડ સોફિયા મળી અને સોફિયાએ કીધું, તું શું આખો દી ઘરે બેઠી હોય, ચાલ મારી સાથે આજે ક્લબમાં। તો સોફિયા ટીનાને ક્લબમાં લઈ ગઈ। તે બંને જણાએ આખી રાત પાર્ટી કરી અને આખી રાત ઘરે નહોતા આવ્યા। ટીનાને લાગતું કે મમ્મી તેને ખૂબ ખીજાશે, બટ એ સવારે જ ઘરે ગઈ। ટીના જ્યારે ઘરે આવી તો મીના એને કંઈ પૂછે એના પહેલાં જ તે પોતાના રૂમમાં વહી ગઈ હતી। 5 વર્ષ પછી મીનાનું યુપીએસસીનું રિઝલ્ટ આવે છે અને ત્યારે તેને ખબર પડે છે કે તે યુપીએસસીમાં સિલેક્ટ થઈ ગઈ છે અને તે ફટાફટ ભાગીને પોતાના ઘરે આવે છે। ઘરે આવીને પોતાની માતાને કહે છે કે માતા, જો હું યુપીએસસીમાં સિલેક્ટ થઈ ગઈ। તે રાડું નાખતા નાખતા કહે છે, એટલામાં તો ટીના ઉપરથી ભાગતા ભાગતા નીચે આવે છે અને વિચારે છે કે આ શું આટલી રાડું નાખે છે। જ્યારે તેને ખબર પડે છે કે તેની બહેન યુપીએસસીમાં સિલેક્ટ થઈ ગઈ છે તો તેને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે પોતાના રૂમમાં પાછી વહી જાય છે અને તે પોતાના રૂમમાં ખૂબ જ ગુસ્સે થાય છે અને વિચારે છે કે આ કેવી રીતે યુપીએસસીમાં પાસ થઈ ગઈ હશે, મેં તો એને કોઈ દિવસ ભણવા જ નહોતી દીધી। બીજે દિવસે જ્યારે મીના ટીનાને ઓફિસમાંથી લેવા આવે છે ત્યારે તેને ટીનાના બોસ મળે છે અને કહે છે, તમે તો કલેક્ટર છો ને,